તો કૃષ્ણનગરી દ્વારકામાં ફૂલડોલ ઉત્સવની ધૂમ જોવા મળી રહી છે। ઉત્સવને લઈને દ્વારકાધીશ મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે। દ્વારકાધીશ સાથે રંગે રંગાવા ભક્તોમાં અનેરો ઉત્સાહ। જગત મંદિર દ્વારકામાં માનવ મહેરામણ ઉમટ્યું છે। તો મંદિર પરિસરમાં ભક્તો નાચતા ઝૂમતા ભક્તિમાં થયા લીન। યાત્રિકોની સલામતીને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। એક એસપી 5 ડીવાયએસપી સહિત 1100થી વધુ પોલીસ જવાનો તૈનાત। સીસીટીવી તેમજ ડ્રોન કેમેરાથી પોલીસની બાજ નજર। સાદા ડ્રેસમાં પણ પોલીસ ટીમોને તૈનાત કરી દેવાઈ। इसमें एक एसपी 5 डीवाईएसपी 90 जितने हैं पीआईपीएसआई और 1000 से ऊपर जो है पुलिस और एसआरडी जीआरडी का बंदोबस्त रखा गया है। लोगों की जो है बैरिकेडेड एक जो पाथ है उसी से एंट्री एग्जिट होगी। तो यात्राधाम डाकोરમાં ફાગણ ઉત્સવની ઉજવણી થઈ રહી છે। ફાગણી પૂનમ નિમિત્તે પગપાળા ભક્તોનું ડાકોરમાં આગમન। દૂર દૂરથી આવેલા પગપાળા યાત્રીઓ ડાકોરના ઠાકોરના દર્શને પહોંચ્યા। મોડી રાતથી જ દર્શનની રાહ જોઈ બેઠેલા ભક્તોએ વહેલી સવારે 4 વાગે મંગળા આરતીના કર્યા દર્શન। મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ડાકોરમાં જોવા મળી। જય રણછોડ માખણ ચોરના નાદ સાથે સમગ્ર ડાકોરની ગલીઓ ગલીઓ ગુંજી ઉઠી। તો ભક્તોની ભીડને કારણે મંદિર કમિટીએ દર્શનના સમયમાં કર્યો છે વધારો। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પગપાળા આવેલા ભક્તો કરી રહ્યા છે ડાકોરના ઠાકોરના દર્શન। 2 લાખથી વધુ પગપાળા શ્રદ્ધાળુઓ રાજા રણછોડના દર્શન કર્યા। 44 આડબંધમાં વારાફરતી ભક્તોને મંદિરે દર્શન કરવા માટે જવાની વ્યવસ્થા કરવામાં આવી છે। ભક્તોની ભારે ભીડ બની છે। જે પ્રકારે આજે ઓડી પૂનમ હોય એ દરમિયાન હજારો ભક્તો ડાકોરના ઠાકોરના દર્શન કરે છે। દ્રશ્યો બતાવીશ જે પ્રકારે અત્યારે તમે જોઈ રહ્યા છો રાજા રણછોડરાયના મંદિર અંદર અમીર ગુલામની છબી ઉડી રહી છે અને જે ભગવાન છે તેમને અત્યારે જય રણછોડ માખણ ચોરના નાદથી સમગ્ર મંદિર પરિસર છે તે અત્યારે ગુંજી રહ્યું છે। મહત્વની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં લાખો ભક્તો રાજા ડાકોરના ઠાકોરના દર્શન કરવા આવી રહ્યા છે અને આગળ જે પ્રકારે માહોલ તમે જોઈ રહ્યા છો તે પ્રકારે જય રણછોડ માખણ ચોર ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે ત્યારે સમગ્ર નાદથી આખું મંદિર પરિસર તે ગુંજી રહ્યું છે। આ ભગવાન જે હોળી પૂનમ નિમિત્તે 1 મહિના સુધી ભક્તો સાથે હોળી રમતા ત્યારે સમગ્ર ગુજરાતભરમાંથી અહીં આગળ ભક્તો રાજા રણછોડરાયના દર્શન કરવા માટે આવતા હોય છે। મહત્વની વાત કરવામાં આવે તો અત્યાર સુધીની અંદર અંદાજિત કહી શકાય કે 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ડાકોરના ઠાકોરના દર્શન કર્યા છે અને બીજી બાજુ પણ અવિરત પ્રવાહ આગળ જોવા મળ્યો છે। વ્યવસ્થાની વાત કરું તો અહીં આગળ વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા 44 આડબંધ બનાવવામાં આવે છે અને આ આડબંધ દ્વારા 1800 શ્રદ્ધાળુઓને અહીં આગળ મંદિર પરિસરમાં દર્શન કરવા માટે મોકલવામાં આવે છે। તેમજ ભાઈઓ તથા બહેનોની આગળ ઝડપ વ્યવસ્થા કરી દર્શન આરામથી કરી શકે તે પ્રકારે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। ઉમર પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાકોર ખેડા। તો રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ તમામ લોકોને હોળીની શુભેચ્છા પાઠવી છે। સાથે જ તેમને લોકોને સંદેશ પણ આપ્યો કે સૌએ ગાયના છાણમાંથી બનેલ સ્ટીકનો હોલિકા દહનમાં ઉપયોગ કરવો જેથી વૈદિક રીતે ઉજવાતી હોલિકા દહનની આપણી સંસ્કૃતિને સાચવી રાખીએ। આ હોલી દહન ગૌશાળા દ્વારા ગોબરની સ્ટીક બનાવવામાં આવે છે જે વૈદિક રીતે યજ્ઞમાં પણ ગાયના ગોબરનું છાણા જે ખૂબ પવિત્ર મનાય છે। ત્યારે સૌ પરિવારજનોને વિનંતી કરું છું કે ગૌશાળા હોય કે આજુબાજુમાં ક્યાંય ગાયના ગોબરની સ્ટીક દ્વારા હોલિકા દહન થાય તો પર્યાવરણથી લઈને આપણી પરંપરા આપણી પવિત્રતા અને તહેવારનું મૂળ આપણે સાચવી રાખીશું।